લા ગાડા એ ગાડા એ ભાઈ જમવા જવાનું છે હાલ પેલા જમ્યા વીતી એ જમવા નથી જવાનું. એ તો ક્યાં જવાનું છે હવે નિહાળ ખુલી ગઈ ને એટલે તારું નામ લખાવ્યું એટલે તારે ભણવા જવાનું છે. એ ભાઈ આપણે કઈ ભણવું નથી હો. તારે ભણવું હોય તો તું ભણ મારા નથી જવું ભણવા. એલા કાક ભણ આમ તો ગમે ઈ તારું વ્યવહાર જોવા મહેમાન આવે ને તને જોવા ત્યારે એમ કે કેટલી ભણેલો છે તો મારે હું કેવું એને કાક 5 માં ધોરણ સુધી તું ભણ્યો હોય ને તો હું કહી શકું કે ભાઈ 5 ચોપડી ભણેલો છે એમ. એ ભાઈ આપણે સોપડ કહી દઈએ મારે કઈ ભણવું નથી. તારે જાવ હોય ને તો તું જા મારું નામે શાકાઈ નાખજે. હું નથી જવાના સાહેબ મારે કેટલા ખબર ને કાંઈ નો આવડે ને તો એટલે પછી ગયા વગરનો મારે પેલા છે ને તારે ગમે એમ થાય 5 ચોપડી એક ધારો 5 માં એક રૂમમાં 5 વર્ષ સુધી પડ્યો રહે ને તોય મારે કાંઈક કહેવા થાય મહેમાનને કે ભાઈ 5 પડ્યો. તને એકદમ કીધું ને હું નથી જવાનો એટલે નથી જવાનો. જા તારે જવું હોય તો તું જા. નથી જવું ભાઈ. નથી આવું નથી જવું ના નથી પાડી તને. હું નથી જવાનો ભણવા. હે પત્રી આયા નવરું બેહું એની કરતા એક કામ છે. બોલ શું કામ? નિશાળું ચાલુ થઈ જ ગઈ છે હા બરોબર. ઉનાળાનું વેકેશન એ પતી ગયું. હા હું કહું જૂનામાંથી રિક્ષા લઈ લઈ તો એ ગજુભાઈ હવે રિક્ષા ને અને નિહાળ ને શું લાગે વળગે? એ પત્રી આપણી શેરીમાં નાના નાના છોકરા કેટલા તને ખબર? ગણાય છે હો. તો 15 ઉપર છે. આ ટેક કરવાનું હું ઘરેથી ઉપાડવાના નિશાળે મૂકવાના. રજા પડે એટલે નિશાળેથી પાછા ઘરે લઈ આવવાના. એક છોકરાના મહિને 500 રૂપિયા. વિચાર કર કેટલા થાય. એટલે ઓ ગજુભાઈ તો પૈસા આવે હું તો ન કરવા જેવું ઈ ત્યાં કરવા જેવું હું તો રિક્ષા કાક ગોચે જૂનામાંથી. હાથે જાવી ગામમાં હા ક્યાંક તો જૂની રિક્ષા મળી જ રહે. હા સસ્તેમ હારી લઈ લેવાની. હા હા ઉના દાદા કેટલી જગ્યાએ તમને ગોચ્યા ને મારા બેટા અહીંયા ટાટા સિવાય બેસી ગયા લ્યો. તડકો છે ને એટલે ટાઢા સાંય જ બેઠા હોય. બોલો બોલો. હવે કાંઈ નહીં મારી હારી હાલો આપણે છે ને ગાંડાનું નિહાળે નામ લખાયું છે એટલે નિહાળે નથી જતો ને એટલે એને મેકવા જવાનો છે. જો બોલો અમે હજી છે ને કાંક ધંધાનું વિચારવી છે એટલે અમે નવરા નથી. હવે પૈસા મળતું હોય ને તો કાંક કરવી. હા હા એ ભાઈ તમને બે ને તમ તારે 500 રૂપિયા આપી પણ જો નિહાળે ગાંડો પગી જાય અને પછી લાવવાની લઈ જવાની તમારી જવાબદારી. પછી કાંઈ જો બોલો હજી રિક્ષા લેવાની વાત કરવી છે પણ રિક્ષા તો હજી કાલ આવશે. પણ ગાંડા ને આજ છે ને ટીંગા ટોળી કરીને મૂક્યાવી. હા બસ ઈ જ વાત છે તારે એટલે તમને કીધું 500 રૂપિયા આપી હાલો મારી હારી. એ ગજુભાઈ બેઠા બેઠા ઘરાક મળી ગયા. અરે તો હું આમ જો ઉના દાદા ચિંતા કરવામાં ગાંડાને ઠેઠ નિશાળે મૂક્યાવી અને રજા પડે ને પાછો ઘરે મૂકી જાવી. હા એમ એટલે હાલો મારી હારી તમે. હાતે હાલો હાલો હાલ તમે ઉના દાદા પણ હવે એની ઉંમર થઈ ગઈ. હવે ભાઈ ભલે ઉંમર થઈ ગઈ આ કાંક ભણેલો હોય તો મારે કાંક કામ આવે. મારે એને આમને ક્યાં સુધી રખડાવમાં વાત કરો તમે. તમને કાંઈ વાંધો તો તમને 500 દેવાનું છે. તમારે કાંઈ બોલવાનું નથી. એ ગજુભાઈ તો તમારે શું વાંધો ઉંમર થઈ ગયો કે ન થઈ ગયો? હા હા પૂછુભાઈ ઉભા બોલો ઉના દાદા. હવે પૂછુભાઈ કામ છે તમારું ઈ. બોલો ને. ઓલા ગાંડાને છે ને નિહાળે મેકવા જવાનો છે ભણવા નથી જતો એટલે. ગાંડાને નિહાળે મેકવા જવાનો છે ભણવા નથી જતો એટલે. એ ઉના દાદા હવે છે ને તમને શરમ આવી જાય. હવે ગાંડો ઢાંઢો થઈ ગયો. હવે એને નિશાળે ન મૂકવા જાવ નહીં. એમને તમે વિચાર કરો ક્યાં નાના નાના છોકરા ને ક્યાં ગાંડો બેઠો હોય. પારેવા વચ્ચે કાકડો બેઠો હોય ને એવું લાગે. હા પણ એમ નહીં પૂછુભાઈ હવે શાબો ને એને કાંઈ વાંધો નથી તો તમારે શું વાંધો છે? તો મને શું વાંધો હોય? હા તો ભાઈ હાલો અમને મદદ કરાવો ઉલટી તમે. હા તે હાલો ને મને તો ઈ બાને સેવાનું કામ થાય. હાલો ને મારે શું વાંધો છે? હા બસ હાલો હાલો અરે હાલો હાલો તો આ બેઠો છે પૂછુભાઈ એને સમજાવો પૂછુભાઈ તમે હાલો. હા ગાંડા નિશાળે વયો જાતો ભાઈ. એ ગજુભાઈ હું નહીં જાઉં હો. કેમ? એ ગજુભાઈ હું પછી બહુ ભણવા ગયો હોય ને ભણી આટલું બધું ભણ્યો હોય તો ગાંડો થઈ ગયો હોય તો એ ગાંડાની ક્યાં કરે આખા ગામને ખબર છે તું ગાંડો જ છો એમ. એ ગજુભાઈ હું ભણવા નહીં જાઉં. એ પતુભાઈ મારે હાથના તમે આવી જાઓ. એ ગાંડા હવે હું તો ભણેલો છું. હા તો તમે ભણો મારે નથી ભણવું હો. જો ગાંડા ભણવા જાય ને તો તારું મગજ છે ને સારું થઈ જાય. એ મારે ઈ બધું તમારે સલાહ દેવાની જરૂર મારે ભણવું જ નથી. તમારે ભણવું હોય ને તો તમે બધા આવી જાઓ. કાંડા ચાલ પ્રેમથી આવ પ્રેમથી. એ નથી જાવું તને કીધું ને ઘર ભેગું ન થાય ચાલ. એ હવે છે ને પ્રેમથી વાત નહીં માને આને નાખલાવાળી કરવી પડશે. હા હા એ નાખલા વાળી હું લેવા કરવી જોઈએ. તો માનતો નથી શું કરવું ભાઈ પણ સાહેબ? ગમે એમ કે ટીંગા ટોળે કરી લઈ જાવ નિહાળ હું લઈ જ જવાનો છે. એ ગજુભાઈ તમને નાના જ પડી નથી જાવું એટલે નથી જવું ભણવા. જાઓ ચાલો તમે બધા. હાલ હાલ કાંડા ઉભો થાય હાલ. એ પત્રી નથી જવાનું. એ પૂછુભાઈ સમજાવો ને કાંઈ હું તમને 12 વાળી લેવો 500 રૂપિયા બે ને દેવાના છે. એ પછી એવી રીતે મનાય નહીં તો હાવ નહીં જાય સ્કૂલે. હા હાલ જો હું સમજાવું ગાંડા
તું છે ને બે ચોપડી કઈક ભણ તો તને વાંચતા લખતા આવડે ને તો તારી હાટું ધારું છે. તારો ભાઈ કે તારો દુશ્મન થોડો છે કે તને સ્કૂલે મોકલીને તને હેરાન કરે. હા એ ભાઈ તમારી હાથ તમારા ભાઈને મોકલી જાઓ ભાઈ તને એટલી બધી ખબર ને તું ભણવા જા માર ન જાવ હું જો અહીંયા હુઈશ મારે ક્યાંય નથી જાવ તારો ભાઈ જાત વાત સાચી છે પણ તારા ભાઈની છે ને ઉંમર થઈ ગઈ છે એને હવે સ્કૂલમાં કોઈ એડમિશન ન આપે. અને તને હું કહું છું ગાંડા મારી ગાડીમાં બેહાડીને તને નિશાળા લઈ જાવ મસ્ત પવન આવશે ને તને મજા આવશે બેહવાની. તો હું ગાંડો થઈ જાઉં ને મારે ન એ જાવ હવે એમ નથી કરવું પછી હાલો બધા ઉપર આવે હાલો હાલો એ મારે નથી જવું એ નથી જવું એ ભાઈ આ ચડી જા હાલો હાલો પછી વામ દેખાવો આયા બેહી ગયો મેક. આપણો પકડી જેવી સડવીનો મેક. રહેતો નથી. વેક વેક એ નથી જવું કીધું ને બિહાર ભેગી વાત વેક વેક અને કામ ગદગદિયા કરી તો ઊભો થઈ જાય. હા કરો કરો ગેલ 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 લે એટલે આને કાંઈ ગજગીજા નહીં થાય પરેણે ઉપાડો ને પાછળથી હાલે હાલો ને હાલો હાલો છે ને ગાંડા વજન બહુ છે એટલે આપણી 4 જણાથી નહીં ઉપડે. હજી બે માણસ હોય ને તો ઉપડી જાય. એવું છે હા ટીંગા ટોળી કરી નિશાળ ઘા કરી આવી. એ નતા ફોરવીલ મગાઈ લે ને ફોરવીલ બેહાડી જા. એ પછું ભાઈ ફોર વ્હીલ થોડી સમજાવે માણસો હોય તો કાકે ને સમજાવો મગજમાં ઉતરે તો ભણવા જાય ફોર વ્હીલ માં બેહારી તો હું એનો નાચ છઉં જાય એ ફોરી લેવા જો જીસીબી બોલાવો જીસીબી. સીસીપી ની બોલાવો બરાબર બે માણસ ઉડશે ને હા. હું હમણાં ખબરી ને ધીરિયાને બોલાવતો હું હા તો તાહુ ત્યાં રહ્યો છું હો વાડીએ જઈને વહી આવ્યા ને હવે હા ઓ મોટભાઈ આમ જો ઝાડા બાળા સુધી હુડી નાખ્યું ને સાફ સફાઈ કરી નાખી. હા ઓલા આમ જો બાજરીના આપડા ઢોહા પડ્યા હતા ને એ બધા ભેગા કરી નાખ્યા હે અને આમ જો ભેગા ભેગા હળગાવી દીધા પછી એ હળગાવાનું તમને કોઈ કીધું તું એ મોટભાઈ મેં નહીં ખબરી હરગાયું. પણ હવે એ ઢોહાને તમારે શું કરવા છે અરે હેમાલીજી ઢીબીન છે ને 2-3 માણા બાજાર નીકળે એ મોટભાઈ ઈ તો ઢીબે જ કોણ એ તમે લે હવે ઈ ઢીબુ અને બે ત્રણ માણા કાઢવા તો ગામમાં માગવા વઈ જાય ને તો મણ બાજરો થઈ જાય. આ તો એક કામ કરો જો માગવા વయ్యા જાવ ના રે ના એ તો તમારું ને તમારું જ નામ પાછું બોલાશે કે એના ઘેરે કામ કરે ને પાછા બાજરો માગવા મેકલે હા ઈ વાત હે છે તો અને હું ન હું આવ્યો પાછો હાય હું તો આમ થઈને ઘરે ગયો ત્યાં તો અહીંયા બેઠા હા તો તારા ફળિયામાં બેહાય બહાર વા એ વાત આ છે હવે હું લેવા આવી તને કહું હા ભાઈ હા કે લે આમ જો તમે ત્રણે જણા હાલો ગાંડો તને ભણવા નથી જાતો એટલે એને ભણવા બેહારવાનો છે હે હા ગાંડો ભણવા નથી જાતો ભણવા બેરો વે પણ આ ઉંમરે વઈને ભણવું શું કામનું એમ નહીં કાંક 5 છોપડી ભણ્યો હોય તો ઘરે જે જોવા આવે ને એમ કે કેટલી ભણ્યો તમારે શું કેવું 0 ભણ્યો એમાં મારે કહેવું હું આ ઈ વાત એટલે થાય 5 છોપડી છે ને એક ને એક રૂમમાં ભલે 5 વર્ષ ભણ્યા કરે પણ મારે કહેવા થાય 5 વર્ષ 5મી ભણ્યો એમ ખબર તું એક કામ કર પેલા છે ને ઈ ઢુંહા છે ને ઓલે જાય જા હા અમે અહીંયા હા તમે છે ને બે મારી હારી હાલો હા. આ તો હું છે તારીથી કદાચ માની જાય ને ગાંડો તો બધો મેળ આવી જાય ફોહ લાવીને તમે મની શકો બાકી તો ઓલા થઈને એને કીધેલું છે ને ઘરે મૂકીને આવ્યો હું એને હે. જાતો નથી થાંભલે છોટી ગયો હતી પણ એને શેના ફોહલાવાય એના ભાગની લાલચ અપાય કાક ખાવાની લાલચ અપાય તો ભણવા જાય એમ ને હા આ તો હાલો મારી હારી જ હા હાલો હાલો ભૈયા વાળી જો આ લે લાવ્યા. એ તમે છે ને સાના મના બેસજો હવે હા એ ગાંડા તારે ભણવા નથી જવું ના ના મારે કાંઈ નથી ભણવું નહીં નહીં એ ગાંડા તારે ભાગ ખાવો છે ભાગ ભાગ તો ખાવો લે લે આમ જો તારે હારું ભાગ લેવો એ લાવો લાવો હવે પાછો ભણવા વઈ જશ ને એ હા ભણવા તો જવાનું જ હોય ને ધીરજ દા તો ના આમ વાય પણ તમારીથી માની ગયો આ પણ છોકરાને છે ને મારથી નો સમજે એને ભાગથી ને એને માનથી સમજાવાય એ ડોક્ટર પેટી લેતા હોય હા. ડોક્ટર પેટી લેતા હવે ડોક્ટર પાટી લેતો જાઓ એમ હા હા લેતો લ્યો અને આમ જો કતરી આનું છે ને મગજ છે ને નાનું છે આ તો ગાંડો સૌ મોટો છે ગાડો મોટો છે તમને ખબર છે તો મારે ભાગ ખાવો હે? હા હવે ઈ કે હું આને હારું લાવ્યો છું હાલ હું ભાગ કરે અહીંયા કાંક વગાય એનું ગોઠવતું હોય તો હાલે આ પાણીની બાટલી ખિસ્સામાં રાખજે એમનો બાસ જો અને આ દફતર તારું હાલ એ ભાઈ ડોક્ટર છે ને આમ લેવાનું હોય હાલો હા હાલ ગાંડા ઉપાડો ઉપાડો હાલો કેમ ના પણ જોયું ને હા મારી જોવા ધીરે તરથી હાલ આવે ગાંડા આપણે નીકળ હો હાલો હાલ હાલ ગાંડા હાલ ઉતાવળ હાલ હા હા હાલ બે આ હવે આયા ખાતા લે બંધ કરજો બા જાઓ જાઓ હાલો તમે બધા હવે. લે કેમ ભલે ભલે શું થયું જાઓ જાઓ મારે નથી ભણવું તમે જાઓ જાઓ હાલો એ ભાગ ખૂટી ગયો ભાગ હે એ હા ભાઈ ઉભો રહે ગાંડા જો તને છે ને એક ગોળો આપું છું હો હે હા અને સગળ દે આ તો ગો હા ભણવા જવાનું છે ને હા હાલો હાલ હાલ હવે
હાલ, મોડું થાય કા આ લાલ ગાંડા હો હા નિશાળ બહુ કઈ આગી નથી. હવે તો ઠેઠ નિહાળે પગી જશે હવે નહીં વાંધો આવે એ ભાઈ મારે નથી ભણવું તમે જાઓ ભણવા હાલો જવા દો એ આના લેતો સંપલું લેતો. એ નથી ભણવું નથી ભણવું એમ કહી દઉં ને એ પતુભાઈ આ એક કામ કરો આને છે ને હવે ટીંગા ટોળી કરીને છે ને લઈ જવાલો. એમ જ કરવો પડશે બાકી તો ભાગ ખાઈને ઠેઠ સુધી ટીંગા ટોળી કરી લો ને હાલો ને એલા પા ખોટે ખોટા હું તમને દાડી દેવાનું ચાલુ ઉપાડો હાલો ઉપાડો નથી ભણવું ઉપાડો નથી ભણવું નથી ભણવું એ ઉભા રહો. એ ગાંડા આપણે નથી ભણવાનું ને. ઉભા રહ્યો આખું ગા ભેગું થાય ખોટે ખોટું એક કામ કરો ને અને ગમે એમ કીને ભાગ હોય ચાલો ઉપર ને સમજાવો તમે હાલો ભાગ નથી હવે ખાઈ ગયા બધો. આ તો સમજાવો આમ જો ગાંડા તને નથી ભણવું ને નથી ભણવું આમ જો ભણવા જા ને તો તને ભૈજા ભાવે કે નહીં? એ પૈસા તો મને બહુ ભાવે. હે તો સીધો નિશાળે જા ભણીને આવી અને પેલો મારા ઘરે આવી જઈએ એટલે હું તને ભૈજા ને ગોટા ખવડાવીશ. ખવડાવશો ને હા. તો હું ભણવા યાદ જાઉં એ કેમ? નીકળી જા. મારે નિશાળ જવાનું છે પછી પૈસા ખવડાવશો ને? હા નિશાળે છૂટી સીધો મારા ઘરે આવી ગયો હો. બોલ ભજીયાનું કહેવાનું હતું. ગયો ને ગાંડો. આ તો ગયો ઘરેડા ગાસ્તો હો હવે વાંધો નહીં છે નિહાળે પગી જાય લ્યો હા અને આમ જો છોકરાને આમ સમજાવાય મારીને ન સમજાવાય. હા ભાઈ એટલે તો ખીરે તમને બોલાવા આવ્યો છો કે કાંઈક પ્રેમથી માની જાય તો વધારે સારું ખાલી પૈસાનું કીધું ક્યાં ઉયો ગયો બોલો ખાય કા પણ આજ મને છે ને બહુ હરખ છે હો. ગાંડો નિશાળે ગયો ને એટલે આ છે ને મારા ઘરે હાલો ચા પી નાખ્યો છે. મારે ઘરે કે તમારે ઘરે હાલો ના 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 મારા ઘરે જ પી. હા તો હાલો હાલો કેમ મુના જો આમ સમજાવાય ભૈયા જો નિશાળે સીધો. હા એ સાચી વાત એટલે તો હું તમને કહેવા આવ્યો છો કે હાલો ને ભાઈ કે ગાંડો ભણવા જતો હોય ને સુધરતો હોય તો મારી માટે સારા વાત છે એ શિયા તું સા બનાવીને આવે હા બધા હેઠું. એ હારું મોટબા હા ને પછી ભાઈ કહેવત નથી કીધું કે ગઢા ગાડા પાછા વાળે. ઈ તમારી વાત હા વાંચી દીધા દાદા. હં. ગાંડો વયો ગયો ને નિહાળે ઈ સારું કર્યું બીજું કાંઈ નહીં હવે વાંધો નહીં કેમેરા પાછા આવ્યા એ ઉના દાદા ગાંડો તો રસોડામાં બેઠો હે? હા લો હું લેતા હું બોલાય બોલાય. રસોડામાં શું કરે ઈ? એ મોટા મોટા ટાકા માટે કામ કરું તેમ કરું જો ગાંડો તો પાછો આવ્યો એ અહીંયા. ગાંડા તું નિશાળે નથી જો. એ ધીરે ધીરે હું ક્યાંય નિશાળ નથી ગયો લે મને નિશાળે જવાનું કીધું તું તો અહીંયા શું કરવા આવ્યો? એ ધીરે દાદા તમે તો કીધું તું ગાંડા હું તને ભૈજા કરું છું એટલે હું ભૈજા ખાવા અહીંયા આવ્યો અરે પણ મેં તને એમ કીધું તું કે નિશાળે જઈને આવી અને પછી મારા ઘરે આવી જાય હું તને ભૈજા ખવડાવી. એ હું ના આ ગાંડો છે ને એ ગાંડો જ રહે આ ગાંડો ભણશે નહીં.